અડધા ગુજરાતમાં વરસાદની અછતથી હાહાકાર, ખેડૂતોની ચિંતામાં થઈ રહ્યો છે મોટો વધારો। 268 તાલુકામાંથી 146 તાલુકામાં કફોડી સ્થિતિ થઈ છે। જુલાઈ અડધો વીતવા છતાં 6 ઇંચ વરસાદ નથી પડ્યો। વરસાદની ઘટથી ખેડૂતો પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે। 54.5% તાલુકામાં સિઝનનો 6 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે। સૌથી વધુ ઉત્તર ગુજરાતના 48 તાલુકામાં ઓછો વરસાદ છે। મધ્ય ગુજરાતના 47 તાલુકામાં ઓછો વરસાદ। સૌરાષ્ટ્રના 33 તાલુકામાં વરસાદ 6 ઇંચથી ઓછો છે। કચ્છના તમામ 10 તાલુકામાં વરસાદની ઘટ છે। દક્ષિણ ગુજરાતના 8 તાલુકામાં ઓછો વરસાદ છે। અત્યાર સુધીમાં 6 ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે। તો ઉત્તર ગુજરાતના 48 તાલુકા એવા છે કે જ્યાં નહીવત પ્રમાણે વરસાદ પડ્યો છે। મધ્ય ગુજરાતના 47 તાલુકામાં પણ ઓછો વરસાદ પડ્યો। સૌરાષ્ટ્રના 33 તાલુકામાં વરસાદ 6 ઇંચથી ઓછો પડ્યો। કચ્છના તમામ 10 તાલુકામાં વરસાદની ઘટ છે। આપને જણાવી દઈએ 146 તાલુકા એવા છે કે જ્યાં વરસાદને લઈને કફોડી સ્થિતિ છે, જેના કારણે હવે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે। બીજી તરફ પશુપાલકોને પણ ચિંતા થઈ ગઈ છે। અડધા ગુજરાતમાં વરસાદની અછતથી હાહાકાર મચી ગયો છે। તો જુલાઈ અડધો વીતવા છતાં 6 ઇંચ વરસાદ નથી પડ્યો। આપને જણાવી દઈએ કે આગામી દિવસોમાં પણ હજુ વરસાદ પડવાના કોઈ એંધાણ દેખાતા નથી અને તે બજે 146 તાલુકા એવા છે કે જ્યાં 6 ઇંચ પણ વરસાદ નથી પડ્યો અને ત્યાં હવે ખેડૂતોની ચિંતા વધી છે। 146 તાલુકામાં કફોડી સ્થિતિ બની છે। ખેડૂતોમાં ચિંતાના વાદળ છે। ઉત્તર ગુજરાતના 48 તાલુકામાં ઓછો વરસાદ છે। મધ્ય ગુજરાતના 47 તાલુકામાં ઓછો વરસાદ છે। સૌરાષ્ટ્રના 33 તાલુકા એવા છે કે જ્યાં ઓછો વરસાદ છે। કચ્છના તમામ 10 તાલુકામાં વરસાદની ઘટ છે। આપને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના 48, મધ્ય ગુજરાતના 47, સૌરાષ્ટ્રના 33 અને કચ્છમાં તો નહીવત વરસાદ જ પડ્યો છે, જેના કારણે અડધા ગુજરાતમાં વરસાદની અછતથી ખેડૂતોમાં ચિંતાના વાદળ છે। અડધા ગુજરાતમાં 6 ઇંચથી ઓછો વરસાદ થતા ખેડૂતો પશુપાલકોની ચિંતા વધી ગઈ છે। કેટલાક એવા તાલુકા છે જ્યાં 3 ઇંચ પણ વરસાદ નથી થયો, જેના કારણે ખેડૂતો અને માલધારીઓની ઊંઘ ઉડી ગઈ છે। ઘાસચારાના ભાવ વધી રહ્યા છે। જ્યાં વરસાદ નથી થયો ત્યાં ખેડૂતોને ખરીફ સિઝનથી હાથ ધોવા પડી શકે છે। જ્યાં વાવેતર થયું છે ત્યાં પણ હવે પાક સુકાવા લાગ્યો છે। અલ નીનોના કારણે વિકટ બનેલી આ સ્થિતિ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો હવે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। તો અલગ અલગ તસવીરો એ ગુજરાતમાં જે વરસાદે વિરામ લીધો છે તેની ચિંતા દર્શાવતી તસવીરો છે। એક તરફ પશુપાલકો હેરાન છે કેમ કે પૂરતો ઘાસચારો નથી મળી રહ્યો। કેટલાય તાલુકા એવા છે કે જે વાવેતર વિના સૂના પડ્યા છે। હવે સમાચારમાં આગળ વાત કરીએ તો બંગાળની ખાડીની અસર છતાં હળવો વરસાદ સંભવ। આવતીકાલે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે। થોડા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના। હાલ એકાદ સપ્તાહ સારા વરસાદની સંભાવના નથી। હવામાન વિભાગે 20 જુલાઈ સુધી હળવા વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે પણ 23 જુલાઈથી સારા વરસાદની આગાહી કરી છે। વીસ જુલાઈ સુધી ભારે વરસાદ નહીં પડે। 20મી સુધી હળવોથી મધ્યમ વરસાદ પડશે। આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે। 16મીથી ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે। 16મીના અમદાવાદ જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતા। હાલ કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી। સિસ્ટમ ન હોવાથી ભારે વરસાદ નહીં પડે। 25 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। હવામાન વિભાગની આગાહી છે રાજ્યમાં અત્યાર સુધીમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો। 8.68 ઇંચ વરસાદ પડવો જોઈએ। સામાન્ય કરતા સરેરાશ 25% ઓછો વરસાદ પડ્યો છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 20 जुलाई तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में। मेनली अभी जो अगले 2 दिन तो दक्षिण गुजरात की जो जिलाएँ हैं इसमें बारिश रहेगा हल्का से मध्यम बरसात। उसके आगे 16 तारीख से लेकर उत्तरीय जिला में भी हल्का से मध्यम बरसात का संभावना रहेगी, जिनके लिए है।
भारी बरसात का कोई अभी संभावना नहीं है अगले 7 दिन तक। अभी तटीय क्षेत्र में जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है और स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड है। इसमें उत्तर और दक्षिण गुजरात दोनों क्षेत्रों में जो स्पीड है 25 से 30 नॉट गस्टिंग टू 35 नॉट तक होने का संभावना रहेगा और जो आइसोलेटेड रेन शॉवर का भी संभावना रहेगा। अभी राज्यों में जो बारिश का स्थिति है 162 mm बारिश हुआ है, जो होना चाहिए था 217.2 mm, जो -25% अभी डेफिसिट 25% डेफिसिट है। લઈ આગાહી ન્યૂઝ 18 ગુજરાતી પર અંબાલાલ પટેલની આગાહી 17 જુલાઈ સુધી વધુ એક સિસ્ટમ સક્રિય થશે। 22 જુલાઈ આસપાસ સારા વરસાદની આગાહી છે। 22 થી 30 જુલાઈમાં સારો વરસાદ પડશે। ઓગસ્ટમાં અણધાર્યા વરસાદની આગાહી છે, જ્યારે 17 જુલાઈ વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે। 22 જુલાઈ આસપાસ સારા વરસાદની આગાહી છે અને આ સાથે રથયાત્રાના દિવસે હળવા વરસાદની પણ આગાહી। એક 13-14 જુલાઈએ સિસ્ટમ બની હતી, ત્યાંની અસર પૂર્વ ભારતમાં થવાની શક્યતા છે। જ્યારે પૂર્વ ભારતમાં વરસાદ હોય ત્યાંનાથી ઉલટી ખાસિયત ધરાવતા ભાગો સિંધ ભોગવે છે, એટલે દેશના પશ્ચિમ ભાગમાં ન હોય અને પશ્ચિમ ભાગમાં હોય તો આસામમાં ઓછું હોય। આ એકબીજાના વિરુદ્ધ ખાસિયત ધરાવતા ભાગો છે। બીજી સિસ્ટમ તારીખ 17ની આસપાસ બનશે। તે સિસ્ટમના કારણે પણ ગુજરાતમાં કંઈક થોડો ઘણો વરસાદ આવશે, એટલે 20 તારીખ સુધી ત્યાં ઝાપટા આવવાની શક્યતા રહે। પરંતુ જે તારીખ 23મી જુલાઈ આસપાસ સિસ્ટમ બનશે તે સિસ્ટમનો વરસાદ સારો આવશે। કહેવા જઈએ તો તારીખ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે। તારીખ 24, 25, 26માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। આ અરસામાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ 27 થી 30 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અન્ય બાબતો છે, ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ આ માત્ર સરખામણીરૂપ છે। અમે દાવા દોરી કે કોઈ રીતે આમાં અમે બંધાયેલા નથી। આ વિચાર વિનિમય અમે એક આધુનિક જ્ઞાન છે ટેકનોલોજીનું, તેની સાથે પરંપરાગત જ્ઞાન કેટલું અંદર સુમેળ રાખે છે, કેટલું ઊંડું ઉતરે છે, તે અભ્યાસ માટે અમે આપને આગાહી આપીશું। ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર। હાલ સારા વરસાદની સંભાવના નહીવત। હજુ એક અઠવાડિયું સારા વરસાદની સંભાવના નથી। હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીનું અનુમાન। સંતોષકારક વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડી શકે। ઉત્તર ગુજરાતના સાયક્લોનિક સર્ક્યુલેશનથી થોડો વરસાદ પડશે। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ સંભવ છે। કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠામાં હળવો વરસાદ સંભવ છે। સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં હળવો વરસાદ રહેશે। મોરબી, જામનગર, દ્વારકામાં વરસાદ સંભવ છે। જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં હળવો વરસાદ રહેશે। રાજ્યના કેટલાક વિસ્તારના ખેડૂતો વરસાદ વિના પરેશાન છે। કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ છે। ઉત્તર ગુજરાતમાં પણ ઓછો વરસાદ પડ્યો છે। जी, तो अभी फिलहाल ऐसे लग रहा है कि 20 जुलाई के बाद यानी लगभग 22 जुलाई या 25 जुलाई अभी जो दिनांक है वो फाइनल नहीं है, लेकिन 22 से 25 जुलाई के बीच में एक बंगाल की खाड़ी में एक नया लो प्रेशर सिस्टम बन सकता है। और एक बार ये बनेगा तो फिर धीरे धीरे फिर से ये जो अभी जो बारिश पूरी तरह से रुकी हुई जो स्थिति थी और जो एलिनो की भी जो दबाव है उसको थोड़ी बहुत कम कर सकता है। तो फिर 22-25 जुलाई से फिर से एक बार शेयर जोन गुजरात पर आएगा और जो लो प्रेशर है वो शेयर जोन को वापस दक्षिण की तरफ खींचेगा। तो फिर गुजरात में फिर तभी जुलाई के अंत में हम एक अच्छी राउंड देख। સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથમાં લાંબા દિવસોના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો। વેરાવળ શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા। વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી। તો આપને એ દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ વેરાવળમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા।
અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદ ન વરસતા ગામની મહિલાઓ દ્વારા હનુમાનજીને રીઝવવામાં આવ્યા. વરસાદ માટે અનોખી આસ્થારૂપ માનતા તરીકે ઈસરી ગામની 50 થી વધુ મહિલાઓ માથે પાણીના બેડા લઈ ચાલતા કંટાળુ હનુમાનજી મંદિર સુધી પહોંચી હતી, જ્યાં તેમણે ભજન કીર્તન સાથે હનુમાનજીને પાણીનો અભિષેક કરી સારો વરસાદ વરસે તેવી પ્રાર્થના કરી. હનુમાન દાદાને રીઝવવા માટે આવેલ છે. હનુમાન દાદાને રીઝવવાથી વરસાદ આવે છે. ચાલે છે કે જ્યારે હનુમાન દાદાને રીઝવવામાં આવે ત્યારે જરૂર અવશ્ય વરસાદ આવે છે. અમારે હનુમાન દાદાની અમારા સૌના ઉપર મેળ છે. બધા અમારા ગામના લોકો આવે છે ને હનુમાનજીને જળ અર્પણ કરી ને પ્રાર્થના કરે છે. એ પ્રાર્થના અમારી સફળ થાય છે એવું અમે માનીએ છીએ. સમાચાર દ્વારકામાંથી સૌની યોજના મારફતે નર્મદાનું પાણી છોડાયું. બાનવડ પંથકમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર. બાનવડ તાલુકાના સેઢાખાઈ ગામ સહિત આસપાસના વિસ્તારમાં સૌની યોજના મારફતે પાણી છોડવામાં આવ્યું. વરસાદની લાંબી ખેંચ વચ્ચે નર્મદાનું પાણી મળતા ખેડૂતોની મોટી રાહત મળી. સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ બનતા ઉભા પાકની જીવનદાન મળવાની આશા વ્યક્ત કરવામાં આવી. લાંબા સમયથી ખેડૂતો દ્વારા નર્મદાનું પાણી છોડવાની માંગ કરવામાં આવી રહી હતી, જેનો હવે સકારાત્મક પ્રતિસાદ મળ્યો. પાણી પહોંચતા ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ખેડૂતોમાં નવી આશા જાગી. રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે મહત્વના સમાચાર. અષાઢી બીજે બંધ રહેશે રાજકોટનું મુખ્ય બેડી યાર્ડ અને જૂનું યાર્ડ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગામડાઓમાં અષાઢી બીજની ઉજવણી. અષાઢી બીજને લઈ માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી. સમાચાર જૂનાગઢમાંથી. સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણીનો મામલો. પજવણી કરનાર 2 શખ્સો ઝડપાયા. રાજકોટના બોડી ઘોડીના શખ્સોએ કરી હતી પજવણી. દેવા શિરોડિયા અને બાબુલાલ શિરોડિયાની પૂછપરછ. ગત 12 જુલાઈના રોજ બની હતી ઘટના. વાઘના પાંજરામાં કાપડ ફેંકી પજવણી કરાઈ હતી. સક્કરબાગ ઝૂ ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ. તો પાંજરામાં કાપડ ફેંકીને વાઘની પજવણી કરવામાં આવી હતી અને તે બાદ એક રોષ ફેલાયો હતો અને વન વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ. 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા. સક્કરબાગમાં ફરવા ગયા હતા. કપડું નાખીને વાઘને હેરાન કર્યો. પ્રાણીઓને ખોટું ખાવાનું કે પ્રાણીઓને ખોટા હેરાન કરશો નહીં કોઈ. ગુના સબબે 2 તમતદારને અટકાયત કરવામાં આવેલ છે, જેનું નામ છે શિરોડિયા દેવાભાઈ નાગજીભાઈ, ઉંમર 43, અને શિરોડિયા બાબુલાલ ભીમાભાઈ, ઉંમર 35. બંને તોમતદારો બોડી ઘોડીના છે, તાલુકો પડતરી, જિલ્લો રાજકોટ. વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ 1972ની વિવિધ કલમો હેઠળ આ કેસ બાબતે વિવિધ કલમોથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. શહેરમાંથી માનવતાને શરમાવે તેવી હચમચાવતી એક ઘટના બની છે. વ્યાજખોરીના આતંકે મહિલાનો જીવ લીધો. ખાલકપુરા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય પિંકીબેને પરિવારના ખર્ચ માટે 5000 રૂપિયા વ્યાજે લીધા હતા. જે બાદ વ્યાજખોર બાબુભાઈ રાવડે તેમને પોતાના ઘરે બોલાવ્યા હતા, જ્યાં પૈસા પરત આપવા માટે થોડો સમય માંગતા તેમના પર જ્વલનશીલ પદાર્થ છાંટી જીવતા સળગાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા. ગંભીર રીતે દાઝેલી પિંકીબેનનું સારવાર દરમિયાન મોત થયું, જ્યારે આરોપી પણ દાઝી જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ. મૃતકના પરિવારજનોએ બાબુભાઈ રાવડ પર વ્યાજખોરી ઉપરાંત પિંકીબેન પર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યાનો ગંભીર આક્ષેપ છે. આ સાથે ઘટનામાં અન્ય લોકોની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ઉછીના લીધી તા બાબાભાઈ જોડેથી. બાબાભાઈ માંગવા આવ્યા. મારી મમ્મીને કીધું બાર મને ભેગી થાત, પૈસાનો કોઈ લેન દેન કરવાની છે. મારી મમ્મીએ 2 દિવસનો વાયદો કર્યો, પણ મારા બાબાભાઈ માન્યા નહીં. એનામાં ઓસરીમાં લઈ જઈને બેસાડીને સાંટી દીધું અને આવી ઘટના ઘટી જ છે. ચાની જગ્યાએ પેટ્રોલની ડબલી લઈ
પિંકીબેન નીચે બેઠેલા હતા એની પર એને રેડીને સળગાવી દીધી. આ ઘટના એકલા બાબાભાઈના હાથથી થઈ નથી. આની અંદર 3 જણનો સપોર્ટ છે. અમારે પોલીસવાળા ભાઈઓને નમ્ર વિનંતી છે કે આ ગરીબ માણસોને બાબાભાઈને એરેસ્ટ કરતા ને આમનો ન્યાય અપાવે ને ન્યાય અપાવતા આ બાળકોની સામે જોવે એવી हमारी नम्र विनंती है। ये जो पैसे लौटाने की या पैसे की लेन देन की जो बात थी उस पर दोनों में झगड़ा हो गया था। ये झगड़े के बारे में जब पिंकीबेन पटनी ने अपने जो नेबर के भाई है जीतू भाई पंचाल उनसे जब ये बातचीत चल रही थी तभी इमीडिएटली वहाँ पे ये जो एक्यूज है बाबू भाई रावण वहाँ पे एक बाल्टी में फ्लेमेबल लिक्विड लेके पहुँच गए थे और उन्होंने ये लिक्विड पिंकीबेन पटनी के ऊपर डाल दिया था। ये इंसिडेंट के बाद बाबू भाई रावण और पिंकीबेन पटनी दोनों गंभीर रूप से बंद हो गए थे। સમાચાર આણંદમાંથી સત્તાના નશામાં ભાજપ કોર્પોરેટર ભાન ભૂલ્યા, વૃદ્ધ સાથે અશોભનીય વર્તનનો આક્ષેપ, ભાજપના કોર્પોરેટરનો વિડીયો વાયરલ થયો। રોડના કામમાં ગેરરીતિ રજૂઆત કરતા કોર્પોરેટર ગુસ્સે થઈ ગયા। જાહેરમાં બોલાચાલીનો વિડીયો ચર્ચામાં, સ્થાનિકોમાં ઘટનાને લઈ ભારે રોષ છે। ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો આપને એ વિડીયો પર બતાવી રહ્યા છે, જાહેરમાં બોલાચાલી થઈ હતી। જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। સત્તાના નશામાં ભાજપ કોર્પોરેટર ભાન ભૂલ્યા હતા અને જ્યારે રજૂઆત કરવા આવ્યા તે વૃદ્ધ સાથે અશોભનીય વર્તનનો આક્ષેપ છે। સમાચારમાં આગળ વધીએ તો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ વિરુદ્ધ ભાજપ એક્શનમાં આવી। કમલમ ખાતે ભાજપની શિસ્ત સમિતિની બેઠક, પક્ષ વિરોધી નેતાઓને કમલમ બોલાવાયા। ફરિયાદી અને આરોપી બંનેની રજૂઆત સાંભળવામાં આવી। સ્થાનિક ચૂંટણીની કામગીરીની સમીક્ષા થઈ। પક્ષ વિરોધી પ્રવૃત્તિ અંગે તૈયાર થશે રિપોર્ટ। આપને જણાવી દઈએ, શિસ્ત સમિતિ પ્રદેશ પ્રમુખને રિપોર્ટ આપશે। રિપોર્ટના આધારે કડક કાર્યવાહી થશે। ભાજપમાં શિસ્ત ભંગ કરનાર સામે એક્શન નક્કી। જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભાજપના અકરમ કુરેશી અને કોંગ્રેસ આશરફભાઈ થઈમે પ્રાંત અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી અને બંને ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ઉલ્લેખનીય છે કે પૂર્વ કોર્પોરેટર અબ્બાસ કુરેશીનું સભ્યપદ રદ થતા આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે। ઉમેદવારી પત્રોની ચકાસણી 16 જુલાઈએ થશે। ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 17 જુલાઈ છે। કર્મચારી બધા નેતા ને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પાર્ટીએ જે મારા ઉપર ભરોસો રાખ્યો છે એનો કાયમી રાખી પાર્ટીનો ભરોસા રાખી ને કામ કરીશ। આજે જે વસ્તુ છે બિનહરીફ જે થતી હતી એ પરંપરા મારા માનવા પ્રમાણે અત્યારે અટકવી જોઈએ। એના અનુસંધાને મેં ફોર્મ ભરેલું છે એટલે પક્ષ તરફથી જે મને મેન્ડેટ આપેલું હતું અને હુકમ કરેલો છે કે ભાઈ તમારે ચૂંટણી વોર્ડ નંબર 3ની લડવાની છે, એ માટે થઈને મેં વોર્ડ નંબર 3ની ચૂંટણી માટેનો ફોર્મ ભરેલ છે। સમાચારમાં આગળ વધીએ। વર્ષ 2027 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ યુવા મોરચાએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી। યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પત્રકાર પરિષદ યોજી। આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10,000થી વધુ બેઠકો જીતવાના અવસરે 10,000 નોટબુકનું વિતરણ કરવામાં આવશે। 17 વર્ષથી વધુ વયના યુવાનો માટે યુવા દિશા દર્શન સંવાદ યોજી તેમને કારકિર્દી અંગે માર્ગદર્શન આપવા તેમજ નવા મતદારો સુધી પહોંચવાના કાર્યક્રમો હાથ ધરાશે। અમુક પાર્ટીઓ એ માત્ર યુવાનોને ગેરમાર્ગે દોરી અને એમના ભોગે રાજકીય રોટલા શેકવાનું કામ કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા યુવા મોરચા અમારા જે શીર્ષ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ યુવાનોને સાચી દિશા મળે અને યુવાનોની જે ઉર્જા છે એ સારા વિષયમાં સારા અર્થમાં એને આપણે ઉપયોગમાં લઈ શકીએ એ માટેનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છે। સમાચાર મળી રહ્યા છે કે અંબાજીમાં ચૂંટણીની અદાવતમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવી। દાંતા તાલુકા પંચાયતના મહિલા સભ્ય અરુણાબેન અગ્રવાલના પતિ મુરારી અગ્રવાલ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો। હુમલાખોરોએ તેમને લાકડી ધોકા અને ગળદાપાટુનો આકરો માર માર્યો હતો અને ત્યારબાદ તેઓ પોતાની ગાડી લઈને ફરાર થઈ ગયા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત મુરારીભાઈને સારવાર માટે તાત્કાલિક અંબાજીની આદ્યાશક્તિ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। હુમલાખોરોએ જે કારમાં આવ્યા હતા તે કાર પોલીસે ખેતરમાંથી બિનવારસી હાલતમાં મળી આવી છે। પોલીસે આ કારનો કબજો લઈ વધુ તપાસ શરૂ કરી છે।
ચર્ચા મુજબ તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સભ્ય અરુણાબેન ગેરહાજર રહ્યા હતા. થોડોક આગળ નીકળતા રેવા પ્રભુ સાધન આગળ એક કોઈ ગાડી આવી નંબર વગરની અને એમાં સીધી મારા ઉતરીને સીધો મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. પેલા કે ગાડી કે દેખાતી નથી વચ્ચે ઉપર એમ કરીને કે ગાડી સાહેબ તરત સીધો પેલા હાથ આવ્યો પછી દંડા વડે મને મારવામાં આવ્યો. મને આ રાજકીય કાતરવું લાગે છે કારણ કે 1-2 દિવસ પહેલા મારે એક જોડે થોડીક ચર્ચા વાતો એવી થઈ હતી તો એને મારા ઉપર હુમલો કરાયો છે. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદના શ્રી જગન્નાથજી મંદિરમાં રથયાત્રા પૂર્વે યોજાતા ધાર્મિક કાર્યક્રમોની શ્રેણીમાં આજે અમાસ નિમિત્તે પરંપરાગત સાધુ સંતોના ભંડારાનું ભવ્ય આયોજન કરાયું, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. 1100 થી વધુ સાધુ સંતોએ પ્રસાદ ગ્રહણ કર્યો. જગન્નાથ મંદિરની અંદર નેત્રોત્સવ વિધિ બાદ સાધુ સંતોનો જે ભંડારો થાય છે તેમાં કાળી રોટી અને ધોળી દાળની પરંપરા આજે પણ જીવંત છે. આજના દિવસે સાધુ સંતોનો ભંડારો શું મહત્વ અને ખાસ કરીને શા માટે આજના દિવસે જમાડવામાં આવે છે, વિસ્તારથી જાણીશું. આ સાધુ સંતોનો ભંડારો બહેન એટલે છે કે એ વર્ષોથી સ્વામી શ્રી નરસિંહદાસજી મહારાજ અયોધ્યા ધામથી અહીં પધારેલા હતા ગુજરાતની ભૂમિ મેં. પછી આ ભૂમિ ગમી એટલે એ આ જ રથયાત્રા ચાલુ કરી ઓર એ પહેલાં સંતોનો ભંડારો એ કરો તો એટલે આ સંતનો ભંડારાનો એવો મહત્વ છે કે જે જાત પાત પૂછે ને કોઈ હરિકા વજેસો हरिका वही देने को टुकड़ा भला लेने को हरि नाम इसलिए भोजन और भंडारानो. સમાચાર સુરતમાંથી ભણતર અને ટ્યુશનના વધતા તણાવ વચ્ચે 12 વર્ષીય વિદ્યાર્થી ઘર છોડીને ટ્રેનમાં બેસી મહારાષ્ટ્ર પહોંચી ગયો. વરાછા પોલીસે 150 થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસી અને રેલવે પોલીસ સાથે સંકલન કરીને બાળકને દહાણુ રેલવે સ્ટેશન પરથી સુરક્ષિત શોધી કાઢ્યો. બાળકે પ્રાથમિક પૂછપરછમાં અભ્યાસ દબાણના કારણે ઘર છોડ્યાનું જણાવ્યું છે. પોલીસે બાળકને સુરક્ષિત રીતે પરિવારને સોંપી માતા પિતાને બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને લાગણીઓ પ્રત્યે વધુ સંવેદનશીલ રહેવાની સલાહ આપી. પોરબંદરના રાણાવાવ તાલુકાના રામગઢ ગામ નજીક ડુંગરમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખોદકામ સામે તંત્રએ અંતે મોટી કાર્યવાહી હાથ ધરી. તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરી લીઝ વિસ્તારની બહાર ખોદકામ કરાયું હોવાનું સામે આવતા અંદાજે 17 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો અને કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવી. બરડા સેન્ચુરી નજીકના સંવેદનશીલ વિસ્તારમાં થયેલા ખનનથી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યાની ફરિયાદો વચ્ચે હવે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ લદાધાર છે ત્યાં કઈ નહીં તો 5 લાખ મેટ્રિક ટન જેટલો એને ઉપાડી અને મોકર સાગરમાં નાખ્યો, બંદરમાં નાખ્યો. ત્યાં સુધી વહીવટી તંત્ર શું કરતું હતું? ત્યાં સુધી કઈ ન કર્યું. એટલે આનો દંડ કઈ એટલો હોવો ન જોઈએ. આનો દંડ તો 100-200 કરોડમાં થાય. એને બદલે તમે 15 લાખ અને પ્રકૃતિને કેવડું નુકસાન કર્યું. જગ્યા ઉપર છે ને જે નવું ખનન કર્યું એ બાબતે એમને આપણે નોટિસ આપીને એને દંડ વસૂલાતની કાર્યવાહી હાલ ચાલુમાં છે. તેમજ જે મંજૂરી આપી હતી તે શરતી મંજૂરી આપેલી હતી કે કોઈ નવું ખાણકામ નહીં કરવું. આ જે શરત ભંગ થઈને એ ધ્યાને રાખી 3/7/2026 ના રોજ એમની મંજૂરી સ્થગિત કરી દેવામાં આવી છે. ડાંગના સાપુતારામાં કરોડોનો વિકાસ દબાણ નીચે દટાયો. સેલ્ફી પોઈન્ટ સુધી પહોંચવાનો રસ્તો બંધ પડ્યો. પ્રવાસીઓ રેલિંગ કૂદવા મજબૂર બન્યા છે. ફૂટપાથ પર લારી ગલ્લાનું રાજ જોવા મળી રહ્યું છે. દબાણ એટલી હદે કરેલું છે કે પ્રવાસીઓને ચાલવાની પણ જગ્યા નથી. એકમાત્ર ગિરિમથક અને સબકી આંખો કા તારા સાપુતારાની વાત કરીએ. સાપુતારાની અંદર નોટિફાઈડ એટલે કે સરકાર દ્વારા ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા જે લેકની પાસે લોકો સેલ્ફી લેવા માટે આવી શકે એના માટે 5 થી 6 જેટલા ગેટો આ લેક પર આવીને લોકો સુંદર મજા માણી શકે અને પોતાના આ દ્રશ્યો છે એ કેમેરામાં કેદ કરી શકે એના માટે સારામાં સારી સુવિધા આ સરકાર દ્વારા ઊભી કરવામાં આવી હતી. પરંતુ આ જે સમગ્ર રસ્તો જે છે સીધો આ જે સર્કલથી લઈને તે લેક પૂરું થાય ત્યાં સુધીની અંદર આખું વિશાળ જગ્યાની અંદર વર્ષોથી અહીંયા પ્રવાસીઓનો ખીચોખીચ ભરીને લોકો સેલ્ફી લેતા હોય છે. પરંતુ આ છેલ્લા 2 વર્ષથી જે વહીવટી તંત્રની મિલીભગતના કારણે આ જે લારી ગલ્લા વાળાઓએ જે દબાણ કર્યું છે આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે માત્ર આટલો આ નાનો એક રસ્તો રાખ્યો છે અને દુકાનદારોની જે આ ભીડને જે દુકાનદારોએ જે આ દબાણો કર્યા છે જેને ધ્યાનમાં લઈને પ્રવાસીઓ સેલ્ફી પોઈન્ટ સુધી જઈ શકતા નથી.
આ મુખ્ય માર્ગ એટલે કે સાપુતારા સ્વાગત સર્કલ થી આજે સાપુતારા લેક તરફનો માર્ગ છે એ દુકાનો ઉપર આજે રસ્તા ઉપર આજે દુકાનો બતાવવાનો પ્રયાસ કરીશ કે દુકાનો જે છે દુકાનો ગેરકાયદેસર તાણી બાંધતા લોકોને સેલ્ફી લેવા જવા માટે પણ તકલીફ પડે છે, જે બાબતે લોકોનામાં પ્રવાસીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સાપુતારા. અન્ય મહત્વના સમાચાર. સરકારી ભરતી કેલેન્ડરમાં પ્રાથમિક શિક્ષકોની 11,000થી વધુ જગ્યાઓ જાહેર કરતા પીટીસી પ્રત્યે વિદ્યાર્થીઓમાં ફરી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે 16,000 બેઠકો સામે 60,000થી વધુ અરજીઓ નોંધાઈ છે. ધોરણ 12 બાદ 2 વર્ષનો પીટીસી અભ્યાસક્રમ પૂર્ણ કરી ભરતી પરીક્ષા પાસ કર્યા પછી પ્રાથમિક શિક્ષક બનવાની તક મળતી હોવાથી ઘણા ગ્રેજ્યુએટ અને બીએડ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓ પણ પીટીસીમાં પ્રવેશ લઈ રહ્યા છે. જોકે વિદ્યાર્થીઓની સંખ્યા વધી હોવા છતાં ગ્રાન્ટેડ પીટીસી કોલેજોમાં શિક્ષકોની ભારે અછત છે. 530 મંજૂર જગ્યાઓ સામે માત્ર 200 શિક્ષકો કાર્યરત છે અને 330 જગ્યાઓ જે છે એ ખાલી હોવાથી ભવિષ્યના શિક્ષકોના ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે મહેકમ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ ઉઠી છે. 2 વર્ષ પહેલાની સ્થિતિ જોઈએ તો બધી જ કોલેજોમાં અડધાથી પણ ઓછી સંખ્યા પ્રવેશ લેતી હતી, કારણ કે નોકરીની શ્યોરિટી નહોતી. હવે દર વર્ષના ભરતી કેલેન્ડરને કારણે નોકરીની શ્યોરિટી મળે છે. એ ટેટ 1 પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મળી શકે છે અને આ કારણે આખા ગુજરાતમાં પીટીસી, જેને હવેનું નામ ડીએલએડ છે, એ કરવાનો ક્રેઝ વધ્યો છે. આણંદ જિલ્લાના વિદ્યાનગર સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા આગામી 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની 22મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રથયાત્રાનો પ્રારંભ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતેથી મહાનુભાવોની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના અને ધાર્મિક વિધિ સાથે થશે. રથયાત્રામાં અંદાજે 16,000થી વધુ ભક્તો જોડાય તેવી શક્યતા છે, જ્યારે શહેરના વિવિધ સ્થળોએ ભગવાનના દર્શન અને આરતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.